કુંતા માતાએ કીધું છે કે પ્રભુ માંગી માંગીને મારે એક જ વસ્તુ માંગવી છે. શું માંગવું છે? મારી જિંદગીમાં હંમેશા દુઃખને દુઃખ રહે. ભગવાનની આંખો પહોળી થઈ ગઈ છે કે લોકો માંગી માંગીને દુનિયાભરની વસ્તુઓ માંગતા હોય છે. અને માં કુંતા, મારી ફોઈ, આ શું તમે માંગી રહ્યા છો? તમને ખબર તો છે ને કે ભૂલમાં તમે આ બોલી ગયા છો. ત્યારે માં કુંતાએ હાસ્ય કર્યું છે. ભગવાનની આંખોમાં પોતાની નજરોને પોરવી છે, એમના ચરણોને જોયા છે અને કીધું છે કે પ્રભુ, હું પૂરા ભાનમાં, પૂરી સજાગતાથી આ એક જ વસ્તુ માંગી રહી છું. અને એ વસ્તુ શું છે કે મને તમે દુઃખ આપો. કેમ? दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो फिर दुख काहू को होय. હા, એટલે જ્યારે જ્યારે પણ સુખ આવે ને ત્યારે આ કાળા માથાનો માનવી છે ને ભગવાનને ભૂલી જાય. હા, જ્યારે જ્યારે પણ સારા દિવસ આવે ને ત્યારે એમ વિચાર કરે કે આજે તો સાંજે દીવાબત્તી નહીં કરું ને તો ચાલશે. હા, બહાર ફરવા નીકળી જાય, ક્યાંક હોટલમાં જમવા જાય, ક્યાંક સિનેમામાં સમય પાર કરે. અને તમારે તો હમણાં આવીને મને ખબર પડી કે બોમ્બેના તો ડિસ્કો પણ બહુ વખણાય. હા, મને અમુક યજમાનના ફોન આવ્યા કે બેન આપણી કથા બોમ્બેમાં ચાલે છે ને ત્યાં ડિસ્કો બહુ વખણાય. એટલે મને ખબર પડી કે અહીં તો બધું આ વખણાતું છે. હા, એટલે આપણે કાળા માથાના માનવીઓ આ સુખમાં છે ને બહુ છકી જઈએ. ત્યારે માં કુંતાએ કીધું છે કે સુખ કે માથે સિલવટ પડે કે હરી હૃદય સે જાય. કુંતાએ જે કીધું છે ને એ સાંભળવા જેવું છે. સુખ કે માથે સિલવટ પડે કે હરી હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી કે પલ પલ હરી રટાય. હા, દુઃખ પડે ને ત્યારે પગલે પગલે ભગવાનને